ધારાસભ્યની ચોરી ઉપરથી સીનાચોરી. પોલીસે મેમો આપ્યો તો ધમકાવવા માટે ધારાસભ્ય ત્યાં પહોંચી ગયા. ધારાસભ્ય હેમંત ખવા કે જેમણે હેડ કોન્સ્ટેબલ સાથે બોલાચાલી કરી. બિલખામાં હેડ કોન્સ્ટેબલ સાથે હેમંત ખવાએ બોલાચાલી કરી. બિલખામાં અડચણરૂપ ધારાસભ્યની કારને પોલીસ દ્વારા મેમો આપવામાં આવ્યો હતો અને ત્યારબાદ ધારાસભ્ય ઉશ્કેરાયા. 28 ડિસેમ્બરે પોલીસે હેમંત ખવાની કારને ઈ મેમો આપ્યો હતો અને ત્યારબાદ ધારાસભ્ય જે પોલીસ કોન્સ્ટેબલની સામે પહોંચી ગયા. ધારાસભ્યની કારને મેમો આપ્યો હતો. हेड कांस्टेबल हार्दिक कुमार पंड्या. हार्दिक कुमार पंड्या जी. हाँ बोलो. તમને એ ધારાસભ્યની ગાડી છે હું ડ્રાઈવરે કીધું હતું કે ધારાસભ્યની ગાડી છે અહીં રાખ. તમને મારા ડ્રાઈવરે હું કીધું હતું કે ધારાસભ્યની ગાડી છે અહીં રાખશું એમ કઈ જેવી ચર્ચા કરી હતી એને તમારી યાર કોની જોડે ના તો મને તમે કઈ અમારી તો કામગીરી ચાલતી હતી. હા બોલો. તમે એને એવું કીધું કે ધારાસભ્યની ગાડી છે એટલે હું કાયદો ના લાગે. એમાં ધારાસભ્યને ક્યાં વાત હોય? હું એમ કહું લીટા બહાર હોય ડિટેન કરી દેવાની હોય પહોંચ દઈ દેવાની. નહીં અમારી કામગીરી ચાલતી હતી. પણ તો તમે હું તો ઓફ ડ્રેસમાં પેલા મિસ્ટર તમે ગાડી ના રોકી શકો. શું ઓફ ડ્રેસમાં છો તમે ડિસ્ટર્બ છો. બધા અહીંયા જ છે બધા. તમે ડિસ્ટર્બ છો. બીડ જમાદાર છું. આ તો તમારે ડ્રેસ પહેરીને તમારે નથી જોવાનું. એ તમારે નથી જોવાનું. મારે કામગીરી કરવાની. વિડીયો ઉતાર તો એ ઉતારે આપણે ઉતારે. હા તો આ ઉતાર. અને વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા બિપિન પંડ્યા આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. બિપિન, આ જૂનાગઢની એક ઘટના સામે આવી. ધારાસભ્યની ગાડીને મેમો આપવામાં આવ્યો. તે હેડ કોન્સ્ટેબલ પાસે પહોંચી ગયા. ધારાસભ્ય છે એટલે રસ્તા વચ્ચે ગાડી પાર્ક કરી દેશે તો ચાલશે? એ ચોક્કસથી દાદા વાત કરીએ તો જે ધારાસભ્યએ જે ટ્રાફિક અડચણરૂપ ગાડી રાખી હતી બિલખા પોલીસ સ્ટેશનનો જે કોન્સ્ટેબલ છે, કોન્સ્ટેબલ તેમને મેમો આપે છે કે ગાડી સ્ટોલ ઉપર જયારે ગાડી પડી ત્યાં જાય છે ત્યારે તેમના ડ્રાઈવર સાથે વાત કરે છે, છતાં પણ તે ગાડી ત્યાંથી હટાવવામાં નથી. ત્યારે ધારાસભ્યને ખબર પડતા કે ભાઈ આ પોલીસ આવી હતી ને તે પોતાનો રોપ જોવા માટે બિલખા પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા હતા ને ત્યાં કોન્સ્ટેબલ છે તેમને કહ્યું હતું કે તમે ક્લાસ 3 ના કર્મચારીઓ હતો, તમને બીજી ખબર ન હોય એમ કરી અને જે ધારાસભ્યએ પોલીસ ચોકીમાં હંગામો મચાવ્યો હતો. વાત કરીએ જો કાયદાની તો કાયદો બધા માટે સરખો હોવો જોઈએ, પણ ક્યાંક ને ક્યાંક ધારાસભ્યને પોતાના પદનું ને પોતાના હોદ્દાનું અભિમાન હોવાને કારણે તે આ વર્તણૂક કરી હતી. જી બિલકુલ. બિપિન, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ. તો માવા